જય સોનલમાં જય મોગલમાં મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે છે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ એટલે કે અવતરણ દિવસ. તો આપ સૌને જેણે સબસ્ક્રાઇબ ચેનલ કરી છે એમને પણ, અને જેમણે સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી એમને પણ ભગવાન શ્રી રામ એના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું જ આપે અને દીર્ઘ આયુષ્ય આપે એવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના. પપ્પા અત્યારમાં સવારમાં ફળિયામાં બેસી ગયા છે પેપર વાંચવા. કેમ પપ્પા ફળિયામાં બેઠા? આજે ગરમીની પ્રમાણ સવારના પોરમાં ખૂબ જ છે. પવનની માત્રા પણ ઘણી ઓછી છે એટલે આજ બહુ ગરમી છે. ખૂબ જ પડી છે આજે. કાલ તો બપોર પછી તો હોય જ છે દરરોજ, પરંતુ ચૈત્ર વૈશાખના વાયરા અને ગરમીના જે વાતાવરણ થાય એ આજે ગરમી પ્રમાણ વધારે સવારમાંથી જ છે. એટલે માટે આ ઝાડવાના છાયા નીચે બેસી અને આજનું શાસ્ત્ર વાંચું. આજ રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે એટલે તો પછી કાંઈ ઘટે નહીં એવો મધુરો સુમધુર દિવસ કહેવાય. બીજા નંબરમાં આપણા રાજસ્થાનના ચારણ શ્રી ઈશ્વરદાસજી બાપુનો પણ નિર્વાણ દિવસ છે આજે. એટલે ઈસરાણી પરિવારમાં અને અન્ય ચારણોમાં આજે સચાણા ખાતે ઈશ્વરદાદાનો જન્મ, ઈશ્વરદાદાનો નિર્વાણ દિવસનો ભાવભેર ઉત્સવ ઉજવાય છે. પહેલાં હું જામનગર ડેપોમાં હતો ત્યારે હું જાતો ત્યાં સચાણા, અને સચાણા ઈશ્વર તિથિમાં અમે સામેલ થતા હતા. ઈશ્વરે ઘોડા જોકિયા માયા સાગરની માય, તારણ હારો તારશે છાયા પકડ લે ભાઈ. વાહ વાહ. આ ઈસરા જો પરમેશ્વર ઈશ્વર કુળમાં ઈશ્વર દાદા ઈસરાણી પરિવારમાં થઈ ગયા અને કૃષ્ણ ભગવાનનો એણે સાક્ષાત્કાર કરેલો. એણે હરિરસ નામનું એક પુસ્તક લખેલું અને દેવિયાણે લખેલું. પણ હરિરસ પુસ્તક લખ્યા પછી, એના દુઆ લખ્યા પછી કૃષ્ણ ભગવાન પાસે ખુદ ગયા અને સહી કરાવી કૃષ્ણ ભગવાન પાસે, અને પછી પાસે રૂક્ષ્મણીજી બેઠા હતા. કૃષ્ણના જે 5 પટરાણી હતા ને એ મહિલા રૂક્ષ્મણીજી પાસે બેઠા હતા. એટલે એણે કીધું કે આપ કઈ જ્ઞાતિના છો? એટલે રૂક્ષ્મણીજીને ઈશ્વર દાદાએ જવાબ આપ્યો કે માતાજી, હું દેવી પુત્ર છું, ચારણ છું. ઓહો, આપ ચારણ છો અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન જ એટલે કે એવા ગુણગાન ગાઓ છો, તમે શક્તિના સંતાન છો, તમને જોગમાં એનું કાંઈ નથી થતું. અને એમ કરી અને દેવિયાળની શરૂઆત માતાજી કઈ કરતા હારતા શ્રી હિંકારી કાલિકા લયણ તો મારી શશી શેખરા સિદ્ધ સરનારી જગની મોમણ જેવી ધારી ધવા ધવળ કર ધવતું ધવલા પેટા પૂજા પચિત કમળા ચલા ચલા ચામુંડા ચપટા બુચ્ચા વિકટ જુવાવા વિમના સુગા શિવા શિયાજી અંબા પર્યા પરંપાર પારંબા પિચાશ્રી શાપુ કુટિબંબા થારાજી કે અવલંબા. આવી રીતે છંદ કરી અને પછી એ દેવિયાળનું સર્જન થાય છે. જય ઈશ્વર દાદા, જય માતાજી, જય શ્રી રામ. આજે રામનવમી તો છે જ, પણ સાથે સાથે ઈશ્વર દાદાનો નિર્વાણ દિવસ પણ છે. અને ઈશરા પરમેશ્વરા, ઈશ્વર બાત અગાધ. અને ઈશ્વર દાદાનો તો આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. એમનો જન્મ રાજસ્થાનના ભાદરેસમાં થયો હતો અને પોતે ચારણ ભક્ત હતા. કૃષ્ણ ભગવાનની ખૂબ ભક્તિ કરી. તો હવે આપણે મમ્મીની અપડેટ લઈએ છીએ. મમ્મી જો અત્યારમાં સવારમાં જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. જય માતાજી, જય મોગલ, જય સોનલ. આજ તો સવારમાં વહેલા તમે ઉઠી ગયા. અટાણમાં નાહી લીધું છે, હવે રસોઈ બાકી છે, પણ આજ ગરમી બહુ છે. શું છે આજનો પ્રોગ્રામ? આજનો પ્રોગ્રામ હવે કારેલા છે. કારેલા કડવા કડવા કારેલા કેસો કરું, ફુલાવર છે, શેનું કરું બોલ. જે બનાવો એ. ઘણું શાક તો છે, પણ હવે તમને ફાવે એ કરું. અટાણે ચણા પલાળ્યા છે, હા, એટલે ચણા વઘારવાના છે અને કારેલા કરી નાખું. દાળ ભાત ફાવે તો કરું, પણ ગરમ ગરમ ફાવશે નહીં અટાણે દાળ ભાત ન હોય. આ ગરમીના દાળ ભાત થોડા ભાવે કે કંઈક ઠંડુ હોય તો મજા આવે. ઠંડી છાશ અત્યારે. શ્રીખંડ લઈ આવજે. ના, શ્રીખંડ નહીં, છાશ બરોબર છે આપણે. હા, શ્રીખંડ લઈ આવે. ના કેમ? નહીં એ નથી મજા આવતી. તો શેમાં મજા આવે? આપણે ઠંડી છાશ બરોબર છે. ઠંડુ ઘોળું પીજે. હા. મમ્મી અત્યારે કંઈક પાછી માથાકૂટ કરે છે. હું લઈને આવ્યા છો? આ પટ્ટી, આવી પટ્ટી લીધી છે. આ હેની પટ્ટી છે? આવું જ બધું કરતા હોય. બાયણો છે ને, હા, એમાં જગ્યા રહે ને એ નો રહે જગ્યા. બાણાને હેઠે લગાડવાની. બાયણાને હેઠે લગાડી ને હેઠે જાય જગ્યા નો રહે. મોકોડો કીડીએ આવી ન હોય અને બાયણા આરે ફિટ થઈ જાય. એટલે આ બાણાને લગાડવાની છે કે પછી બીજા? બાયણા બે રૂમના, પછી સંડાસ બાથરૂમના ત્યાં જગ્યા છે એટલે આવી લીધી છે ને. પણ લગાડવાની કેમ એ તો મને નથી ખબર. તને નહીં ફાવે, લેવલને ખબર છે. આ ફિટિંગ થઈ જાય ને એવી રીતે બીજી પાછી દઈ દેવાની, ન થાય તો ન થાય પાછી દઈ દેવાની. જો બાયુનું કામ આવું હોય બધું. આપણે લઈ આવીએ ને તો આપણે કાંઈ એવું પાછી દેવાની બોલી ન રાખી, અને આ લઈ આવે તો પછી પાછું દેવાની બોલી રાખે.
મોટર ચાલુ કરી છે ને હું આવ્યો સોગાસી ઉપર. પ્રકાશ જોવો ભાઈ કેટલો બધો પડે છે. ટાંકો આ ભરાય છે અત્યારે, કાંઈ હૂજતું નથી એટલો બધો પ્રકાશ પડે છે. ઓલો ટાંકો ભરાઈ ગયો છે અને અત્યારે આ ટાંકામાં પાણી જાય છે. એ ટાંકા ભરાઈ ગયા છે. હવે મોટરને કરી દઈ છે બંધ. ભાઈ ઉનાળો ચાલી રહ્યો છે અને અત્યારે બહુ ગરમી પડે છે એટલે આ થર્મોકોલનું નાનું એવું ટબ જેવું મને આ પડ્યું હતું ઘરમાં, એટલે મમ્મીને કીધું આને ધોઈ દો અને આની અંદર આપણે પાણી ભરીશું એટલે શું છે ચકલીને એને પાણી પીવા થાય. આ ગરમી અત્યારે એટલી બધી પડે છે ને, થર્મોકોલમાં પાણી ઠંડુ રહે અને ઓલું માટલામાં ને એમાં થોડુંક તડકો હોય એટલે તપી જાય, એટલે આમાં થર્મોકોલમાં ઠંડુ રહે એટલે ચકલાને પાણી પીવું હોય ને તો પી શકે આમાં. તો બપોરનો વાગી ગયો છે 1 અને હવે અત્યારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. આજ છે જમવામાં છે બટેકા અને ચણાનું શાક અને હરગવો મમ્મીએ બાફો છે, મરચું, કાચી કેરી અને આપણું ગોળવું અને કાકડી અને રોટલી. મોટી મધમાખી આવી ગઈ છે. મમ્મી જો લડે છે મધમાખીઓ એટલે જો જ્યોતિ પાસે આવી. આ રાખજે ભાઈ તારી પાસે, આ તારું હથિયાર. માખ્યું ભાઈ અવડી અવડી આવે છે મધની. અત્યારે પાણી ક્યાંય મળે નહીં ને એટલે આવે આપણી પાસે પાછી પગ ઉપર બેસે. પગ ઉપર બેસવા દેવાય ને, કવડી ગઈ હોય તો દવાખાને જવું પડે. એકવાર તો ગયા હતા કેમ મમ્મી? તો ફાઇનલી આપણે પક્ષીને એટલે ચકલીને ખાસ તો પાણી પીવા માટે આ આપણે થર્મોકોલનું જે હતું ને એની અંદર પાણી ભરી દીધું છે. અને આ જે રહ્યું ને પ્લાસ્ટિકનું, પહેલાં આની અંદર પાણી રાખતા પણ આની અંદર પાણી ગરમ થઈ જાય પ્લાસ્ટિકનું રહ્યું ને એટલે, અને આ થર્મોકોલમાં પાણી ગરમ ન થાય એટલે પક્ષીને પાણી પીવું હોય તો સારું રહે. જો આ પાણી અત્યારે ઠંડુ છે, આપણે ગોળાનું પાણી હોય ને એવું ઠંડુ છે, કારણ કે થર્મોકોલ રહ્યું ને એટલે એને ગરમીની એટલી બધી કાંઈ અસર ન થાય. એટલે તમે પણ આવું બનાવજો. થર્મોકોલનું આવું કુંડું હોય ને તમારી પાસે તો બહુ સારું રહે, કારણ કે ઉનાળામાં પક્ષી બિચારા પાણી પીવા ક્યાં જાય? કુદરતી ઠંડુ પાણી હોય ને એવું જ સારું રહે. એટલે થર્મોકોલનું આવું તમે અને આમાં પાછા પક્ષી નાય છે, હું ઘણી વાર જોતો નાતા હોય પક્ષી સવારમાં, એટલે ઠંડુ પાણી અમારે થર્મોકોલનું બનાવજો. તો આજના બ્લોગમાં આટલું જ છે. પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.